શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 શ્લોક 32 અનાદિત્વાત નિર્ગુણત્વાત પરમ આત્મા અયમ અવ્યયઃ શરીરસ્થઃ અપિ કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે. અનુવાદ: શાશ્વત દ્રષ્ટિવાળા મનુષ્યો જોઈ શકે છે અવિનાશી આત્મા દિવ્ય, શાશ્વત તથા પ્રકૃતિના ગુણોથી પર છે. હે અર્જુન, ભૌતિક શરીર સાથે સંપર્ક હોવા છતાં આત્મા કશું કરતો નથી કે તેનાથી લિપ્ત થતો નથી. ભાવાર્થ: જીવાત્મા જન્મ પામતો હોવાનું જણાય છે કારણ કે ભૌતિક શરીરનો જન્મ થાય છે, પણ વાસ્તવમાં જીવાત્મા સનાતન છે. તે જન્મતો નથી અને ભૌતિક શરીરમાં રહેવા છતાં તે દિવ્ય તથા શાશ્વત હોય છે. એ રીતે તેને નષ્ટ કરી શકાતો નથી. તે સ્વરૂપથી આનંદમય છે. તે પોતાને કોઈ ભૌતિક કાર્યમાં લિપ્ત કરતો નથી. તેથી ભૌતિક શરીરો સાથે તેનો સંપર્ક હોવાથી જે કાર્યો થાય છે તે તેને લિપ્ત કરી શકતા નથી. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.